ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના ઉમેદવારો કે જે ચૂંટણી પ્રચાર કરી જનસંપર્ક કરી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, ફેરણીનું આયોજન કરી રહ્યા છે, પોતાના વોર્ડ નંબર 7ના વિસ્તારમાં લોકો સાથે સંપર્ક સાધી રહ્યા છે। તેવામાં આજે પણ આયોજન કરવામાં આવ્યું હતું। કારેલીબાગ સ્થિત જૈન દેરાસર અને આસપાસની સોસાયટી ખાતે તેમના દ્વારા જનસંપર્ક કરવામાં આવ્યો। વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સચિન ખંડેલવાલ અને તેમના સાથી ઉમેદવારો કે જેઓ દ્વારા વિસ્તારમાં લોકો સાથે મુલાકાત કરવામાં આવી છે, લોકો તરફથી પણ તેમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે। જ્યારે ચૂંટણીનો માહોલ જામી ગયો છે તેવામાં દરેક પક્ષના ઉમેદવારો અલગ અલગ રીતે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, પોતે કરેલા કામો વિશે વાત કરી રહ્યા છે તો લોકોની સમસ્યાઓ પણ સાંભળી રહ્યા છે। વોર્ડ નંબર 7માં પણ આ ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં લોકોએ તેમનો સ્વાગત કર્યું ફૂલોથી અને ફૂલોના હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું અને આ ફેરણીમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પણ તેમની સાથે જોડાયા હતા। વડોદરા શહેરના 19 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના 74 ઉમેદવારો અલગ અલગ વિસ્તારોમાં આ જ્યારે ઘર ઘરનો સંપર્ક કરી રહ્યા છે। ફેરણીમાં અમારા પાર્ટીના તમામ મુખ્ય કાર્યકર્તાઓ નેતાઓ સાથે જોડાયેલા છે। તમામ પૂર્વ કાઉન્સિલરો સાથેની આ જ્યારે ફેરણી નીકળે છે અને વોર્ડના તમામ કાર્યકર્તાઓને શુભેચ્છકોની સાથે જ્યારે આ ફેરણી નીકળે છે અને નાગરિકોનો જે પ્રતિભાવ છે એ જોતાં એક વિશ્વાસ ઊભો થયો છે કે જે અમારા પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબે પ્રદેશ નેતૃત્વને જે એક વચન આપ્યું છે કે વડોદરામાં 76 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થશે, તે તરફ અમારી જ્યારે વિજય કૂચની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આજે વોર્ડ નંબર 7માં અમારા તમામ કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો અને ઉમેદવારો સાથેની આ ફેરણીમાં જ્યારે તમામ નાગરિકો ઉપસ્થિત છે ત્યારે વર્ષોથી એટલે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરપાલિકાના શાસનમાં જે પ્રમાણે નાગરિકોના કામો થયેલા, જે આંતરમાળખાકીય સુવિધાઓ જે મળેલી છે અને વડોદરા શહેર જ્યારે વિશ્વ સ્તરે જવા માટેની થનગની રહ્યું છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું છું કે આ જ પ્રકારે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ આપો, જેથી કરીને એક સ્થિર અને સમૃદ્ધ સરકાર જ્યારે આવશે અને કોર્પોરેશનમાં જે પણ હજુ પણ જે કામો બાકી રહ્યા છે તમામ કામો પરિપૂર્ણ કરવા માટે અમારા નવી આખી ટીમ એમાં જોડાયેલી છે અને હમણાં સુધી છેલ્લા 30 વર્ષથી જે આશીર્વાદ આપે છે એ આશીર્વાદ ફરીથી આપશો। આજે વડોદરાના વોર્ડ નંબર 7માં આવેલા હીરાવંતી ચેમ્બરની સામે જૈન મંદિરમાં દર્શન કરીને અને હીરાવંતી ચેમ્બર્સ અને હીરાવંતી ફ્લેટ્સ અને આસપાસની દરેક સોસાયટીઓની અંદર અમે આજે લોકસંપર્ક કરેલ છે અને લોકસંપર્કમાં ખૂબ લોકોનો પ્રેમ અને ઉત્સાહ ખૂબ છે અને અમને વિશ્વાસ છે કે વડોદરા શહેરમાં વોર્ડ નંબર 7ની જનતા અમને ભવ્ય વિજય કરાવશે અને વડોદરાના મહાનગરપાલિકાના 76 ઉમેદવાર પર કમળ ખીલશે।